જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે એક અલગ જ પ્રકારની રેસીપી બનાવવાની છું, તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. તો ચાલો બનાવીએ. તેને માટે મેં અડધો કપ તુવેરની દાળ અને 5 કપ મસૂરની દાળ લીધી છે. હવે આપણે આ બંને દાળને ધોવા માટે એક મોટા વાસણમાં લઈ લેશું. હવે આમાં મેં 2 પ્રકારની દાળ લીધી છે, પણ તમે મિક્સ દાળ કે કોઈ બી એક પ્રકારની દાળમાં, મતલબ કે તમારા મનપસંદની દાળમાં તમે બનાવી શકો છો. પછી આપણે એમાં પાણી નાખી અને 3-4 પાણીથી સરસ ધોઈ લેવાની છે. હવે દાળ સરસ ધોવાઈ ગયા બાદ એ બધી દાળને આપણે કુકરમાં નાખી દઈશું. સાથે એક કાપેલું ટમેટું, થોડા સિંગદાણા, 2 તમાલપત્ર, 2 તજના ટુકડા, 3-4 લવિંગ અને 2 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. સાથે આપણે 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર પણ નાખી દઈશું, જેથી કરીને દાળમાં એ બરાબર ચડી જાય. અને કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 સીટી વગાડી લેશું. હવે આપણે એક લોટ બાંધવાનો છે, તો તેના માટે મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે, રેગ્યુલર જે આપણે રોટલીમાં વાપરીએ છીએ એ. હવે આપણે એમાં 1 ચમચી મીઠું, મોણ માટે 1 પાવડું તેલ અને થોડી કસૂરી મેથી નાખી દઈશું. પછી એમાં થોડું પાણી લઈ અને આપણે મીડિયમ કઠણ એવો લોટ બાંધી લેશું, જેવો આપણે ભાખરીનો બાંધીએ છીએ એવો. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જુઓ, આપણે આવો લોટ બાંધવાનો છે, એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં. હવે આપણે આ લોટમાંથી લુવા કરી લેશું. આટલા લોટમાંથી મારે 4 લુવા થયા છે. હવે આમાંથી એક લુવો લઈ અને પતલી ભાખરી વણી લેશું. આવી જ રીતે બધા લુવામાંથી આપણે ભાખરી તૈયાર કરી લેશું. હવે મેં ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકી દીધી હતી, તો આપણે ભાખરીને એની પર મૂકી અને 2 મિનિટ ચડવા દઈશું. પછી એને પલટાવી અને એ સાઈડ બરાબર શેકાય ત્યાં સુધી એને 2-3 મિનિટ ફરી પાછી ચડવા દઈશું. હવે એક સાઈડ આપણી ભાખરી બરાબર શેકાઈ ગઈ છે, તો ફરી એને પલટાવી અને કટકારથી દબાવતા જઈશું અને બરાબર શેકી લઈશું. આમાં કદાચ ભાખરી થોડી કાચી રહે તો પણ વાંધો નહીં આવે, કેમ કે આગળ એને બાફવાની છે, એમાં એ બરાબર ચડી જશે. જુઓ, આપણી ભાખરી બરાબર શેકાઈ ગઈ છે, તો આવી જ રીતે આપણે બીજી બધી ભાખરી પણ તૈયાર કરી લેશું. હવે આપણે તૈયાર થયેલી ભાખરીના પીસ કરવાના છે, તો આપણે એક ભાખરીને આવી રીતે પાટલી ઉપર મૂકી દઈશું. પછી પીઝા કટરથી એના આડા અને ઊભા એમ ચોરસ કટકા કરી લેશું. આમાં તમે ચાકુથી પણ કટકા કરી શકો છો.
હવે આ બાજુ આપણું કુકર ઠંડુ થઈ ગયું છે અને દાળ પણ સરસ બફાઈ ગઈ છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈએ. હવે દાળના વઘાર માટે એક કડાઈમાં 1.5 પાવડું તેલ લીધું છે અને તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય પછી એમાં 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી અને બંનેને બરાબર ફૂટવા દઈશું. પછી એમાં 1 લીલા મરચાંના કટકા અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખશું અને એને થોડી સાતળી લેશું. ત્યારબાદ મેં એમાં 1 ડુંગળીના કટકા કરીને લીધા છે એ નાખી દઈશું અને એને આછા બ્રાઉન કલરની થવા દઈશું. હવે ડુંગળી સતળાઈ ગયા બાદ એમાં 1 ટમેટું નાનું કાપીને લીધું છે એ નાખી દઈશું. સાથે થોડી હિંગ અને 1 ચમચી મીઠું નાખી દઈશું. પછી આને પણ થોડું ચડવા દઈશું. હવે એમાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું નાખશું. પછી આ મસાલાને પણ તેલમાં સાતળી લેશું. હવે આપણે જે દાળ બાફેલી રાખી છે એ નાખી દઈશું. થોડી મિક્સ કરી દઈશું. પછી આપણે દાળ કેવી જાડી રાખવી, પાતળી રાખવી છે એ જોઈ લેવાનું. આપણી દાળ હજી થોડી જાડી છે તો એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી અને બધું મિક્સ કરી દઈશું. પછી એમાં થોડી કસૂરી મેથી, થોડા લીમડાના પાન, 2 ગાંગડી ગોળ અને અડધું લીંબુ નીચોવી દઈશું. હવે 1 ચમચી મેથીનો મસાલો નાખું છું, જે આપણે અથાણામાં વાપરીએ છીએ એ. આનાથી દાળમાં સ્વાદ એકદમ સરસ આવે છે. હું મારા ઘરે દાળ બનાવું ત્યારે 1 ચમચી મેથીનો પાવડર નાખું છું. તમે પણ એકવાર આવી રીતે ટ્રાય કરજો. હવે આપણી દાળ બરાબર ઉકળી ગઈ છે. તેમાં આપણે જે ભાખરીના કટકા કરીને રાખ્યા હતા એ નાખી દઈશું. આમાં મેં 3 ભાખરીના કટકા કરીને નાખ્યા છે. આજે આપણે દાળ ઢોકળી નહીં પણ દાળ ભાખરી બનાવીએ છીએ. આમાં જો તમારે ઠંડી ભાખરી વધી હોય તો તમે દાળ બનાવીને પણ એમાં નાખી શકો છો, કે ઠંડી દાળ વધી હોય તો એમાં ભાખરી બનાવીને પણ નાખી શકો છો. અને આ દાળ ભાખરી બનાવો તો સાથે તમારે બીજા કશું જ બનાવવાની જરૂર નથી પડતી. હવે બધું બરાબર મિક્સ કરી અને આપણે એને ધીમા તાપે 5 મિનિટ ઢાંકીને ચડવા દઈશું. જુઓ, આપણા ભાખરીના કટકા ફૂલી અને ઉપર આવી ગયા છે. મતલબ કે આપણી ભાખરી આમાં ચડી ગઈ છે. અને દાળ આપણે આવી જ અત્યારે પતલી રાખવાની છે. હજી એ ઠંડી થશે એટલે વધારે થીક થઈ જશે એટલા માટે. હવે છેલ્લે એમાં કોથમીર નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણે સર્વ કરી દઈએ. જુઓ કેવી સરસ બની છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી. તો તૈયાર છે આપણી દાળ ઢોકળી નહીં પણ દાળ ભાખરી. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.